નમસ્કાર મિત્રો, છેલ્લા ઘણા દિવસથી આપણે એક સિસ્ટમની વાત કરી રહ્યા છીએ. એ છે દીવની નીચેની સિસ્ટમ જે સક્રિય થઈ છે અને એના કારણે સૌરાષ્ટ્રમાં અને દક્ષિણ ગુજરાતમાં વરસાદે ગાભા કાઢ્યા છે. અમુક જગ્યાઓ એટલા પાણી ભરાઈ ગયા છે કે ત્યાં હાલવાની પણ પરિસ્થિતિ નથી. બાળકોની જે સ્કૂલો હોય એમાં રજા આપી દેવામાં આવી છે અને સાથે જ હજી પણ આજે 9 તારીખે દક્ષિણ ગુજરાતમાં એટલો જ વરસાદ બતાવે છે. સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓ છે ત્યાં પણ આજે ફરી વરસાદ જોવા મળી રહ્યો છે. એનું કારણ શું છે? ક્યાં સિસ્ટમ હજી સક્રિય જોવા મળી રહી છે? બધાની મેપ દ્વારા સમજવાની કોશિશ કરીશું. હવામાન વિભાગ દ્વારા જે મેપ જાહેર કરવામાં આવ્યો છે એના દ્વારા પણ સમજવાની કોશિશ કરીશું. ઝૂમ અર્થ, વિન્ડી, અલગ અલગ એપ્લિકેશન દ્વારા સમજશું. સૌપ્રથમ આપણે હવામાન વિભાગનો જે મેપ છે એના પર નજર કરીએ. આજે છે 9/7/2026 અને એના મેપ પર તમે નજર કરો. જ્યાં ગ્રીન કલર તમને જોવા મળી રહ્યો છે એમાં છૂટો છવાયો વરસાદ વરસશે. જ્યાં ડાર્કિશ ગ્રીન કલર જોવા મળી રહ્યો છે એમાં મધ્ય વરસાદ, હળવેથી ઓછો વરસાદ છે એ જોવા મળશે. અને સાથે જ જ્યાં નીચે તમને બ્લુઇશ કલર જોવા મળી રહ્યો છે એમાં મધ્યથી થોડો વધારે વરસાદ એટલે ભારે વરસાદ વરસી શકે છે એવી શક્યતાઓ મેપના આઇસોલેશન દ્વારા તમને જોવા મળી રહી છે. હવે વાત કરી લઈએ દક્ષિણ ગુજરાતની. સૌપ્રથમ દક્ષિણ ગુજરાત છે ત્યાં ભારે વરસાદ વરસી શકે છે અને એનું કારણ એક જ છે. સિસ્ટમ જે દીવમાં સક્રિય થઈ છે એના કારણે અમરેલી, ભાવનગર અને આ સાઈડના દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે ત્યાં ટફ પહોંચે છે અને એના કારણે આ બધા વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. વડોદરાથી વાત કરીએ. વડોદરા, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, તાપી, સુરત, મહેસાણા છે, અહીંયા ડાંગ છે, દાદરનગર હવેલી છે, નવસારી છે અને દમણ છે. આ જેટલા પણ વિસ્તારો છે ત્યાં મધ્યથી થોડો વધારે વરસાદ એટલે કે ભારે વરસાદ વરસી શકે છે. હવે આવતારી ડાર્ક ગ્રીનમાં જ્યાં મધ્ય વરસાદ વરસે, ખૂબ ભારે વરસાદ નહીં વરસે. એમાં સૌરાષ્ટ્રના ઓલમોસ્ટ જિલ્લાઓ આવી જાય છે. સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, આ બધા વિસ્તારોમાં મધ્યથી નોર્મલ વરસાદ વરસશે. બહુ ભારે વરસાદ નથી વરસવાનો. ઉપર ઉત્તર ગુજરાતમાં જઈએ તો વાવ, થરાદ છે, બનાસકાંઠા છે, પાટણ છે, મહેસાણા છે, સાબરકાંઠા છે, અરવલ્લી છે, ત્યાં બધે વરસાદ ઓછો વરસશે. નોર્મલ વરસાદ વરસવાની શક્યતાઓ છે. ગાંધીનગર, અમદાવાદ પણ આજે વરસાદ વરસે એવી શક્યતાઓ જોવા મળી રહી છે. કચ્છમાં અત્યાર સુધીમાં સૌથી ઓછો વરસાદ છે ને હજી પણ ત્યાં છૂટાછવાયા વરસાદની જ આગાહી કરવામાં આવી છે. મોરબી, જામનગર ને દેવભૂમિ દ્વારકામાં પણ છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. તમે આ નીચેનો પટ્ટો જોશો, આ દરિયાઈ પટ્ટો છે. અહીંયા દીવ આવે છે, ગીર સોમનાથ આવે છે, પોરબંદર આવે છે અને દેવભૂમિ દ્વારકા આવે છે. આ બધા વિસ્તારો છે દરિયાઈ વિસ્તારો છે અને એના દીવમાં જે સિસ્ટમ સક્રિય છે એના કારણે આ વિસ્તારો તો અફેક્ટ થાય જ છે, પરંતુ થોડા આ પણ થયા છે. દેવભૂમિ દ્વારકા દરિયાઈ વિસ્તાર હોવા છતાં પણ છૂટોછવાયો વરસાદ વરસે એવી શક્યતાઓ જોવા મળી રહી છે. આવતીકાલની વાત કરીએ 10/7/2026ની તો મેપ આખો બદલાઈ ગયો છે. તમે જોઈ શકો છો જે આ ગ્રીન કલર છે મધ્ય વરસાદમાં આપી દેવામાં આવે છે અને ડાર્ક ગ્રીન કલર છે ભારે વરસાદમાં આપી દેવામાં આવે છે. દક્ષિણ ગુજરાત હજી પણ ભારે વરસાદમાં આઇસોલેશન આપવામાં આવ્યું છે અને બીજા જે પણ જિલ્લાઓ છે સૌરાષ્ટ્રના છે, મધ્ય ગુજરાત છે, ઉત્તર ગુજરાત છે કે પછી આ સાઈડના કચ્છના વિસ્તારો છે, આ બધામાં છૂટો છવાયો વરસાદ, મધ્ય વરસાદ વરસી શકે છે એવી શક્યતાઓ જોવા મળી રહી છે. હવે આપણે મેપ દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા એના ઉપર નજર કરીએ તો 5 mm અવર પર વરસાદ વરસી શકે એવી શક્યતાઓ છે. થંડરસ્ટ્રોમ એટલે કે નોર્મલ પવન સાથે વરસાદ ફૂંકાશે અને જેની જોવા જઈએ તો સ્પીડ છે એ 40 કિલોમીટર પર અવર રહેવાની છે. એ જોવા જઈએ ગુજરાતમાં અમુક જિલ્લાઓ છે ત્યાં આ બધી શક્યતાઓ છે. એના જિલ્લાઓના નામ છે નર્મદા, છોટાઉદેપુર, વડોદરા, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદર, નગર હવેલી. આ બધા વિસ્તારો છે ત્યાં એટલો વરસાદ વરસી શકે છે. 30% જેટલો વરસાદ વરસવાની શક્યતાઓ છે. પ્રોબેબિલિટી 30%ની જોવા મળી રહ્યું છે. વિન્ડી દ્વારા સમજવાની કોશિશ કરીશું. વિન્ડી દ્વારા આજે 9 તારીખ છે અને 11 વાગ્યાનો સમય છે. 11 વાગ્યાની આપણે વાત કરીએ તો 11 વાગે દક્ષિણ ગુજરાત સિવાય તમને ક્યાંય વરસાદ જોવા નહીં મળે. અત્યારે હાલ બધે છૂટો છવાયો. પોરબંદર જે દરિયાઈ વિસ્તારો છે ત્યાં છાંટા છૂટો છવાયો વરસાદ જોવા મળી રહ્યો છે, પરંતુ દક્ષિણ ગુજરાતમાં હજી પણ વરસાદ જોવા મળી રહ્યો છે. સુરતથી તમે આ પટ્ટો જોવો આખો તો ત્યાં તમને વરસાદ જોવા મળી શકે છે. જેમ જેમ આપણે ટાઈમ આગળ કરશું એમ મેપ બદલાશે. આ થઈ ગઈ સાંજના 3 વાગ્યાની વાત. સાંજે 3 વાગે ફરીથી સૌરાષ્ટ્રમાં થોડી અસર જોવા મળી રહી છે અને ત્યાં વરસાદ વરસશે, પરંતુ જે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે ત્યાં કન્ટિન્યુ વરસાદ હજી પણ જોવા મળી રહ્યો છે. હજી આપણે આગળનો સમય કરીશું તો આ થઈ ગઈ સાંજના
7 વાગ્યાની વાત, 8 વાગ્યાની વાત, 7 ને 8 વાગે સાંજની, તો ત્યાં સુરત હવે હળવું થયું છે, નવસારી હળવું થયું છે, વલસાડમાં છૂટોછવાયો વરસાદ હજી પણ જોવા મળી રહ્યો છે, પરંતુ સૌરાષ્ટ્ર શાંત તે જોવા મળી રહ્યું છે વિંડી દ્વારા. હવે જોઈએ કે આ વરસાદની આગાહી જે રીતે વિંડી કરી રહ્યું છે એ કઈ રીતનું થાય છે. આ આજના દિવસની વાત છે અને આવતીકાલે સવારની વાત કરીએ 10 વાગ્યાની, વહેલી સવારના 5 વાગ્યાની વાત કરીએ તો પણ વરસાદ ક્યાંય જોવા નથી મળી રહ્યો. આ નોર્મલ જે અહીંના જિલ્લાઓ છે, અમદાવાદ ગાંધીનગરમાં તો વરસાદ નથી જ, પણ નીચે અહીંયા જોવા જઈએ તો રાજપીપળા છે, ભરૂચ છે, ડેડિયાપાડામાં ખૂબ વરસાદ જોવા મળી રહ્યો છે, સુરતમાં છૂટોછવાયો વરસાદ જોવા મળી રહ્યો છે, નવસારી છે, વલસાડ છે, આ બધા વિસ્તારો છે ત્યાં હળવો વરસાદ હજી પણ જોવા મળી રહ્યો છે આવતીકાલે સવારમાં. હવે ઝૂમ અર્થની વાત કરી લઈએ. ઝૂમ અર્થ શું કહે છે? ઝૂમ અર્થ 9 તારીખે અને 10:51 એટલે કે અત્યારના સમયની વાત કરીએ તો અહીંયા બધે જ તમને વરસાદ જોવા મળી રહ્યો છે. ઝૂમ અર્થમાં જે તમે આ ટફ જોઈ રહ્યા છો, જે જઈ રહ્યા છે એ અહીંયા દીવની નીચે સિસ્ટમ સક્રિય છે, એના કારણે આ બધા જ વિસ્તારો છે એને અફેક્ટ થઈ રહ્યો છે. થોડું નાનું કરીએ તો તમને જોવા મળશે અહીંના જે જિલ્લાઓ છે, ભાવનગરનો, એમાં અમરેલી છે, મહુવા છે, દીવ છે, પોરબંદર છે, જુનાગઢ છે, ગોંડલ છે, રાજકોટ છે, બોટાદ છે, આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે. થોડાક જોવા જઈએ તો આ સાઈડ આવશું તો ભરૂચ છે, સુરત છે, આ બધા વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે. અમદાવાદ ગાંધીનગરમાં વરસાદ હાલ નથી જોવા મળી રહ્યો, પરંતુ જોવા જઈએ જે રીતના વરસાદની સિસ્ટમો સક્રિય થશે એ રીતે આ બધા જ એરિયાઓ છે એ અફેક્ટ થશે અને એના કારણે વરસાદ પણ વરસી શકે છે એવી શક્યતાઓ ઝૂમ અર્થ પણ કહે છે. આ બધા મેપ દ્વારા સમજવાની કોશિશ કરી. જે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે ત્યાં હજી પણ વરસાદ છે અને દક્ષિણ ગુજરાતની પરિસ્થિતિ ધીરે ધીરે ખૂબ કફોડી બનતી જઈ રહી છે. સુરતની પરિસ્થિતિ તમે જુઓ તો ખબર પડે કે કેટલો વરસાદ વરસ્યો છે અને લોકો કેટલા હેરાન થઈ રહ્યા છે. એવું લાગે કે આખા સિઝનનો વરસાદ ત્યાં અત્યારે જ વરસી ગયો છે. સાથે જ જુનાગઢનું માંગરોળ છે ત્યાં પણ આવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. અમુક જે સ્ટેટ હાઈવે છે, નેશનલ હાઈવે છે, એ પણ ધોવાઈ ગયા છે, ભાંગીને ભૂકા થયા છે. અમુક જગ્યાઓ વચ્ચે તરાળો પડી ગઈ છે. એના કારણે જે જીએસઆરટીસીની બસો છે એ પણ ટાઈમસર નથી પહોંચી શકી અને બસોના કમર સુધી પાણી આવી જાય એટલા પાણી હાઈવે પર પણ ભરાઈ ચૂક્યા છે. આવી પરિસ્થિતિ હાલ સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓની છે. રાજુલા જે નેશનલ હાઈવે છે ત્યાં પણ સ્ટેટ હાઈવે છે એ પણ એટલો ખરાબ રીતે વચ્ચેથી ધોવાઈ ગયો છે ને એના કારણે હજી પણ લોકો છે એ નુકસાની અને આ પરિસ્થિતિમાંથી જઈ રહ્યા છે. હવે આ બધા વરસાદોની આગાહી હવામાન વિભાગ પણ કરી રહ્યા છે અને સાથે જ વિન્ડી અને ઝૂમ અર્થ દ્વારા પણ આપણે સમજવાની કોશિશ કરી. તમારા જિલ્લામાં શું વરસાદની પરિસ્થિતિ છે કોમેન્ટ ચોક્કસથી કરજો, કારણ કે આ આગાહી સાચી પડે છે કે કેમ એ તમારા મત પ્રમાણે ને ખેર તમારા જિલ્લામાં કેટલો વરસાદ વરસે છે એના પર સાચી પડે એટલે કોમેન્ટ ચોક્કસથી કરજો. તમારા અભિપ્રાય અમારા સુધી ચોક્કસથી પહોંચાડજો. ફરી મળીશું, ત્યાં સુધી ગુજરાત તક જોતા રહો. ધન્યવાદ.